લેઝર ટ્રીટમેન્ટનું નામ સાંભળીને મારી તો ફાટી જ ગઈ હતી. તો હું પહોંચી ગયો તો ઇન્ફિનિયમ સ્કિન એન્ડ હેર ક્લિનિક અને મેં ડોક્ટર ધ્રુવી સાથે મારી ચેસ્ટ પરના અનવોન્ટેડ હેર ગ્રોથની પ્રોબ્લેમ વિશે વાત કરી અને તેઓએ મને લેઝર ટ્રીટમેન્ટ સજેસ્ટ કરી. તો મને ડોક્ટર ધ્રુવીએ હિંમત આપી અને આ ટ્રીટમેન્ટની શરૂઆત કરી. એમાં તો સૌથી પહેલે બટેકાની છાલ કાઢવાના ચાકુથી મારા હેર રિમૂવ કર્યા. પછી તો ચશ્મા પહેરાવીને કંઈક પેન્સિલ જેવા શસ્ત્રથી મારી ચેસ્ટ પર ડ્રોઈંગ કરી, એમ કે ચોકડી મીંડું રમતા હશે કે શું. પછી તો હદ જ થઈ ગઈ. ચેસ્ટ પર ઠંડુ ઠંડુ માખણ તો નહીં પણ માખણ જેવું કંઈક લગાડ્યું. અને સાચો મોતનો ખેલ તો પછી શરૂ થયું જ્યારે લેઝરની બંદૂક કાઢી. સાચું કહું તો મારો જીવ તો તારવે આવી ગયો હતો, પણ ખરેખરમાં તો ડોક્ટરે મારી બીક ભગાવવા માટે પહેલે પોતાના હાથ ઉપર બંદૂક ચલાવી. ત્યારે મને શાંતિ થઈ અને મેં આ ટ્રીટમેન્ટની પહેલી સીટિંગ હસતા હસતા કમ્પ્લીટ કરી અને બાકીની બધી સીટિંગ પણ હું કમ્પ્લીટ કરી લઈશ. તો તમને પણ અનવોન્ટેડ હેરની પ્રોબ્લેમ હોય તો 9 માર્ચ એટલે કે વુમન્સ ડે સુધી ફૂલ બોડી હેર રિમૂવલ ઉપર 50% ઓફ છે અને અપર લિપ્સ માત્ર 99 રૂપીસમાં થઈ જશે. તો આજે જ નીચે આપેલા નંબર ઉપર કોલ કરો અને તમારી એપોઇન્ટમેન્ટ બુક કરાવો.